દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી નીરવ પ્રજાપતિ જે પોતાના નવા ઘરના વાસ્તા માટે 2 દિવસ માટે પોતાનું ઘર બંધ કરી અને બહારગામ ગયેલ હોય તે દરમિયાન આરોપી દ્વારા તેમના ઘરમાં બારી દ્વારા પ્રવેશ કરી અને ઘરમાં રાખેલ 12 લાખનો રોકડ તથા અન્ય સોના ચાંદીનો મુદ્દામાલ કુલ મળીને 23,10,000ના મુદ્દામાલની ચોરી કરેલ હોય, જે સંદર્ભે ફરિયાદી દ્વારા દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી અંગેનો BNS કલમ 305A 331-3-4 મુજબ ગુનો નોંધવામાં આવેલ. ત્યારબાદ દરિયાપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડ તથા સ્થાનિક સ્ટાફ દ્વારા આસપાસના વિસ્તારના CCTV કેમેરા તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે એનાલિસિસ કરી આ આરોપીની ઓળખ કરવામાં આવેલ અને આરોપી શ્રી જીતેન્દ્ર પંચાલની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલ અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવેલ છે. હાલ એની પ્રાથમિક તપાસ દરમિયાન એના વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવતો નથી. પોતાને આર્થિક સંકળામણના રીઝનના લીધે આ ગુનો કરેલ હોય એવું પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવે છે. આરોપી શાહીબાગ વિસ્તારમાં રહે છે અને સુથારી કામ કરે છે. અગાઉથી જે આરોપી છે તેને ફરિયાદીના બેકગ્રાઉન્ડ વિશે થોડો ઘણો ખ્યાલ હતો. એ આધારે એણે રેકી કરી અને બંધ મકાનનો ફાયદો લઈ અને આ ગુનો કરવામાં આવેલ છે. અત્યારે હાલ એ બાબતે તપાસ ચાલુ છે.